जय श्री माँ खोड़ियार आय श्री माँ जगदम्बा भगवती। नमस्कार मित्रों, मैं आज जई रहा छी माँ खोड़ियार दर्शन साकपुर। तो वीडियो में एंड सुधी बन्या रहीजो। पगपाळा चालीने आय श्री माँ खोड़ियार दर्शने। अमे सारोडिया छोकरी पग्या छी। आम रोड क्राकच जाय छे, आम साकपुर जाय छे, आम गारियाधार जाय छे। हवे हाल्या जाईए छीए धीमा धीमा। हे मस्त पवन आवे छे ने हाल्या जाईए छीए धीमा धीमा पगपाळे आय श्री माँ खोड़ियार दर्शने साकपुर। परसेવો વળતો જાય છે ને હુકાતો જાય છે અને હવે તો હાલવાની મજા આવે છે, કારણ કે રોડ રસ્તા બહુ ટોપ થઈ ગયા। ગારિયાધાર બહારના જે રોડ છે બધા રોડ મસ્ત થઈ ગયા। ગારિયાધાર હદમાં અને ગારિયાધાર બહારના ગામ બહારના રોડો જે છે ને એ રોડ બધાય મસ્ત થઈ ગયા, એટલે હાલવાની મજા આવે છે। જો તમે ક્યાંય તમને ખાડો પેટમાં પાણી ન લેવા રોડ થઈ ગયા। હાય આ હવે પગી ગયા છીએ આપણે સુધીરભાઈની વાડીએ। એવી મસ્ત વાડી છે, टॉप। हम जो नाळिયેરી बाळिયેરી वावीने आम फार्म बाम टॉप बनावेलू है। हो भाई अँ पहुंचा ने भाई पहुंचा से आ भाई कई धंधो ज नहीं। जो वाળી तो कूदरे भाई कठिनाई से अपनी भाई। नमस्कार मित्रों, अमी पगी गया छी नानी वावड़ी। नानी वावड़ीना गेट में एंटर थई रह्या छी। जोई शको छो तमे संतोकबाल लाभुभाई शंभुभाई नारोला नानी वावड़ी गाम पंचायत। एम जोई शको छो। कोई पण गाम में तमे जाओ गमे रोडे एटला झाड़वा ज्यारे तावते वावड़ू आव्युं, तावते वावाझोडुं आव्युं ने ते एटला वृक्ष नहोता पड़ी गया, एटला वृक्ष अत्यारे रोपवामां आव्या छे। नरोला प्रवेश द्वार, नालो भागदादानी वडलो, आ तळाव तमे जोई शको छो। सुंदर वावड़ी गामनुं। अहींयाथी अमरेलीनी हद चालू थई गई अने भावनगरनी हद पूरी थई गई। थया खाली तो बधाय गामडे डेले ताळा मार्या छे। बेला आई गया से गमे काम चालू है। साकपुर साकपुर आय श्री माँ खोड़ियार पर्वतनी सीढ़ीओ चढ़वानी चालू कर दीधी है। थाकी तो गया सी हालीने आव्या, कारण के गारियाधार थाय अहींयाथी 10 किलोमीटर। मारा घरथी ते माताजी साकपुरनो डूंगरो 10 किलोमीटर थाय। ये हालीने आव्या એટલે થોડાક તો થાક લાગે જ। પરસેવો વળતો જાય છે, હુકાતા જાય છે અને દાદરો સડતા જાય। બકરાણીયા પરિવારના કરશન દાદા સુરાપુરા દાદા ટેમ્પલ ઉપર પહોંચ્યા છીએ। हाँ तो सड़ी गयो છે, પણ सड़ी जवुं છે धीमे धीमे। एक आ पोरो नहीं खावो। हाँ पोरो खाईशू तो वળી पाछा पग भराई जाए, आम पकड़ाई जाए, पग अकड़ती जाए એટલે દુખવા મળે। પછી દાદરા ન સડી એક એક ન હાલી એકી, એટલે એક હાહે સડી જવું છે ધીમા 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 ધીમા। અને જુઓ તમે આ ડુંગરા ઉપર ગમે એવો તડકો કે ગમે એવો વરસાદ હોય તો સીડીઓ ચડવામાં નડતા નથી, કારણ કે અહીંયા ઠેઠ ઊંધી દાદર સડીએ નથી કે માતાજી ઊંધી પતરાના ડ્રોમ બનાવવામાં આવ્યા છે, શેડ બનાવવામાં આવ્યા છે। એટલે વરસાદ ગમે એવો હોય કે પછી તડકો ગમે એવો હોય કાંઈ ફેર પડે નહીં અને માણસો આરામથી ચડી શકે એ માટે ડોમ બનાવવામાં આવ્યા છે। ખેતલિયા દાદા દર્શન કરવા જઈ રહ્યા છીએ। જય ખેતલિયા દાદા। ખેતલિયા દાદાના દર્શન કરીને હવે પાછા ઉપર ધીમે ધીમે દાદરો ચડીએ છીએ। હા ચડી ગયો છે, પણ ઊભું નથી રહેવાનું। ઊભા રહીશું તો થાક લાગશે અને પગ ભરાઈ જાય। ધીમા ધીમા ચડ્યા જાય।
જેટલું ચડાય એટલું ફોરો ખાવાનો નથી થતો. હે શકો છો અહીંયા ઘોડો મેક્યો છે. હવે શું કામ મેક્યો છે એ નથી ખબર, પણ જોયામાં એવું લાગે છે કે કલર કામ કરતા હશે. એટલે કારણ કે આ જો બધે કલર વેરાણેલો પડ્યો છે ને ઘોડો અહીંયા પડ્યો, એટલે એવું લાગે છે કે આ શેડનું જે પાઇપું છે એને રંગીન કરે છે. જોવા છે ને કેસરી, હે તેને રંગે છે કલરથી, કલર કામ કરે છે. આ ડુંગર ઉપરનો નજારો શાકપુર ગામ એમ જોઈ શકો છો. અને આ ડુંગર ઉપરથી જે બધી વાડીઓ દેખાય, ધુમ્મસ વાતાવરણ છે એટલે ચોખ્ખું દેખાતું નથી, ક્લીન નથી દેખાતું. માતાજીના દાદરા ગણીએ ને તો 365 છે. વર્ષના દિવસે પણ 365 આવે છે. એમ આ શાકપુર માતાજીના ડુંગરાના દાદર પણ 365 છે. એ માખોડિયા ડુંગર માથે કામ ચાલી રહ્યું છે. માતાજીના ધજાના દર્શન. ઓમ નમઃ શિવાય. ઓમ ફાઇનલી શાકપુર માખોડિયાના ડુંગરા ઉપર અમે પહોંચી ગયા છીએ. આ એનો બહારનો નજારો. જય આય શ્રી માખોડિયા શાકપુર. આ શાકપુર ડુંગર માથેનો નજારો છે કે જે તમે જોઈ શકો છો. કારણ કે દેખાશે નહીં, વાતાવરણ ધુમ્મસી વાતાવરણ છે, જે ધૂંધળું વાતાવરણ છે કે ને ગિનેરીમાં હિલ માથે ગયા હોય એ ટાઈપનું વાતાવરણ છે, એટલે દેખાય નહીં બરાબર. પણ છતાંય આ વિડીયો ઉતારું છું અને તમને બતાવું છું કે તમે જોઈ શકો છો આવું સુંદર વાતાવરણ છે. હિલ સ્ટેશન જવાની જરૂર નથી. માના દર્શન અને અહીંયા આવો, તમને હિલ સ્ટેશનના પણ અહેસાસ, હિલ સ્ટેશન કરતાં પણ સારો અહેસાસ થશે. જુઓ તમે કેવું ધુમ્મસી વાતાવરણ છે. સામેનો ડુંગર છે એ નથી દેખાતો. આ માતાજીના તમે દર્શન કરી શકો છો. દાદરો ઉતરી રહ્યા, સીડીઓ ઉતરી રહ્યા છીએ. 365 દાદરા છે. વર્ષનું કેલેન્ડર પણ 365નું અને શાકપુર માતાજી આયશ્રી માખોડિયાના ડુંગરના દાદરા પણ 365. હવે દાદરા ઉતરી રહ્યા છીએ. સકલા અને પક્ષીઓ કિલકલાટ કરે છે અને સુંદર મસ્ત પવન આવે છે. ઘડીક દાદરો સીડ્યો હતી એવું લાગતું હતું, ગરમી થતી હતી, રહેવાતું નહોતું. પણ હવે પરસ્યો ઉતરી ગયો, પલ્લી ગયો, એટલે હવે ઠંડો પવન આવે છે, મજા આવે છે. હમણાં દાદરો ઉતરી જાઉં, ડુંગરો નીચો, ને હવે ઘરે જવા પ્રસ્થાન કરી રહ્યા છીએ. થાક ઘણો લાગ્યો, પણ અવારનવાર મહિનામાં 1-2 વાર અહીંયા અમે હાલીને આવીએ છીએ. માતાજીની દયા, પગ સારા છે અને હલાય છે અને હાલી શકીએ છીએ એટલે દર્શને આવીએ છીએ. બાકી તો ગાડીઓ લઈને આવવું પડે, વાહનમાં આવવું પડે. આ તો હાલીને એટલે આવી, પગ સારા છે ને હલાય છે એટલે, અને માતાજીની કૃપા છે. અને સદાય કાળ સહાય, અને કે જ્યાં સુધી ચલાય ત્યાં સુધી હાલીને આવવું છે.